નવો ઓવરબ્રિજ થતા ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા રેલવે ફાટક બંધ. ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ પર આવેલો રેલવે ફાટક 144 કાયમી ધોરણે પુલ ચાલુ થતાં જ બીજા જ દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે ઓવરબ્રિજ બનતા જ ફાટક મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ ફાટક જાહેર જનતા માટે રેલવે વિભાગે તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. જો કે આ બાજુના લોકો અને ખેડૂતો માટે ફાટક બંધ થતાં મોટી સમસ્યા સર્જાઈ છે. ધંધુકા અમદાવાદ માર્ગ પર 114 નંબરનું ફાટક તારીખ 3 મંગળવારથી વાહન વ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરી દેવાયું છે. ત્યારે રેલવે ઓવરબ્રિજને વિધિવત રીતે શરૂ કરી દેવાતા રેલવે વિભાગે ફાટક મુક્ત ભારત અભિયાન હેઠળ આ ફાટક બંધ કરી દીધું છે. ત્યારે ઓવરબ્રિજ શરૂ થયાના બીજા જ દિવસે રેલવે વિભાગે રેલવે પોલીસના બંદોબસ્ત વચ્ચે ફાટક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ માર્ગ સંપૂર્ણપણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને હવે આજુબાજુના ખેડૂતો કે અન્ય સ્થાનિકોને અવરજવર માટે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે, જેને લઈને આજુબાજુમાં રહેતા ખેડૂતો અને લોકોમાં નિરાશા જોવા મળી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.